હાય ફ્રેન્ડ, મારું નામ ઉમંગ પટેલ ફ્રોમ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન અને આજે આપણે છીએ ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી. ઘણા બધા વાલી અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે કે ભાઈ રશિયામાં એમબીબીએસ કરવું છે. ઇન્ડિયા રશિયા રિલેશન બહુ જ સ્ટ્રોંગ છે. રશિયામાં ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે, પણ રશિયામાં યુનિવર્સિટી કેવી રીતે સિલેક્ટ કરવી? તો એ બધા માટે ખાસ આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે યુનિવર્સિટી એવી સિલેક્ટ કરો કે જેની અંદર યુનિવર્સિટી, હોસ્ટેલ અને મેડિકલ કોલેજ આ એક જ કેમ્પસમાં હોવું જોઈએ. ફર્સ્ટ 3 years યુ હેવ ટુ ઓનલી સ્ટડી ઇન લેબ. તમારે પહેલા 3 વર્ષમાં લેબમાં સ્ટડી કરવાનું છે, મેડિકલ કોલેજમાં સ્ટડી કરવાનું છે, અને એના માટે સૌથી બેસ્ટ યુનિવર્સિટી છે ઇંગુ સ્ટેટ યુનિવર્સિટી. તમે જોઈ શકો છો મારી પાછળ જે દેખાય છે, ધીસ ઇઝ ધ મેઇન યુનિવર્સિટી બિલ્ડિંગ. યુનિવર્સિટીનું આ મેઇન બિલ્ડિંગ છે અને આખું બિલ્ડિંગ છે જેની અંદર યુનિવર્સિટીના બેઝિક બધા જ એડમિનિસ્ટ્રેટિવ કામ, વિઝા એક્સટેન્શન, આ તે બધું જ થતું હોય છે. સ્ટુડન્ટ્સના અમુક લેક્ચર્સ પણ અહીંયા થતા હોય છે. અને આ યુનિવર્સિટી એક્ઝેક્ટ સિટી સેન્ટરમાં છે. મગાસ સિટી છે, ઇંગુસ્ટિયા સ્ટેટ છે, અને અહીંનું વેધર બહુ જ સરસ છે. સૌથી પહેલી વાત કે રશિયામાં સારું વેધર, સની વેધર મળવું ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. યુ કેન સી મી લાઈક અત્યારે નવેમ્બર ચાલી રહ્યો છે અને છતાં પણ વિધાઉટ જેકેટ હું ફરી રહ્યો છું. એટલે અહીંયા બહુ જ સારું વેધર છે, સની વેધર છે, રોજ તડકો છે, તમને ડેલી સન જોવા મળશે. ઇવન દો 2 મહિના જે સ્નો હોય છે એની અંદર પણ. એટલે વેધર બહુ જ સારું છે, સ્ટુડન્ટ્સ આરામથી કમ્ફર્ટેબલ જીવી શકે છે. બીજી વસ્તુ કે યુનિવર્સિટીની પાછળ જે આ ફર્સ્ટ બિલ્ડિંગ છે હોસ્ટેલ, અને એની પાછળનું આ જે બિલ્ડિંગ છે એ મેડિકલ કોલેજ છે. સૌથી ઇઝી સ્ટુડન્ટ્સ માટે એ હોય છે કે ડ્યુરિંગ ધીસ ટાઈમ દે હેવ ટુ મેક કે ભાઈ એ લોકોને કમ્ફર્ટ ફીલ થાય, અને એના માટે સ્નો હોય જ્યારે વેધર હોય એ વખતે એ લોકો આવું જોતા હોય છે કે ભાઈ મને આ વેધરમાં કેટલું શૂટ થશે, કેવી રીતે કરી શકીશ. અને એના માટે આ વેધર સૌથી ઇઝી છે. તમે અહીંયાથી યુનિવર્સિટી હોસ્ટેલ ત્યાંથી જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ, જસ્ટ 5 minute વોક કે તમે ત્યાંથી અહીંયા આવી શકો છો. અને એની પાછળ જે મેડિકલ કોલેજ બિલ્ડિંગ છે, ધીસ ઇઝ મેડિકલ કોલેજ બિલ્ડિંગ, ત્યાંથી બીજી 5 મિનિટનું વોક તમે મેડિકલ કોલેજમાં જઈ શકો છો. તો ધીસ ઇઝ વોટ સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણા માટે સૌથી કમ્ફર્ટેબલ છે કે અહીંયા તમે આવશો, તમે એક જ કેમ્પસમાં રહેવાના છો. સ્પોર્ટ્સ ફેસિલિટી બિલ્ડિંગ પણ ત્યાં જ છે, યુનિવર્સિટીનું સેન્ટ્રલ બિલ્ડિંગ પણ ત્યાં છે, મેડિકલ કોલેજ પણ ત્યાં આગળ છે, અને ત્યાં જ બધી ફેસિલિટી છે. ધીસ ઇઝ અ મેઇન સ્ટ્રીટ. તો આ છે ને એકદમ મેઇન સ્ટ્રીટ છે. અહીંયા બસ સર્વિસ, ટેક્સી સર્વિસ બધું જ અવેલેબલ છે. અને ઓન મેઇન સિટી સેન્ટરમાં હોવાથી સ્ટુડન્ટ્સ ઇઝીલી કંઈ પણ વસ્તુ એમને લેવું હોય તો શોપિંગ સેન્ટર જાય, ઇઝીલી બધું જ વસ્તુ કરી શકે છે. એટલા માટે ધીસ ઇઝ ધ વેરી કમ્ફર્ટેબલ યુનિવર્સિટી ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ વોન્ટ ટુ સ્ટડી હિયર. અને મેડિકલની અંદર વી આર પ્રોવાઇડિંગ ફ્રોમ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, વી આર પ્રોવાઇડિંગ ધ નેક્સ્ટ કોચિંગ એઝ વેલ. સો સ્ટુડન્ટ્સે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આરામથી ઇવન ધો ફ્રોમ ધ ફર્સ્ટ યર ઓનવર્ડ્સ વી આર પ્રોવાઇડિંગ એવરીથિંગ લાઈક Indian food also inside the hostel canteen. સો બહારથી ટિફિન મંગાવવાનું એવું કરશો. અને આ તમે જુઓ, આ મેઇન સ્ટ્રીટ છે. મેઇન સ્ટ્રીટ ઉપર તમે ક્યાંયથી પણ આવી જઈ શકો છો અને ઇઝીલી એસેસ કરી શકો છો. ધીસ ઇઝ ધ વેઇન. આ બસ સર્વિસ છે એની ગવર્મેન્ટની. આ બસ સ્ટેશન છે કે જેથી કરીને તમે આ બસ સર્વિસમાં આવો, 20 રૂપિયામાં તમે અહીંયાથી બીજી સિટીમાં જઈ શકો છો. So it's very comfortable and convenient for all the students who want to study in Ingu State University in your budget. Budget પણ 1,80,000, ટ્યુશન ફી છે, હોસ્ટેલ ફી 15,000 છે. So whoever wants to study and do medicine in Russia, this is the one of the best university. So you can contact Making Doctors Organization to finalize your dream study MBBS in Ingu State Medical University.